હાલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં ને મજામાં જ છો? જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તો નવા વિડીયોમાં તમારા બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે. તો આજે અમારે જવાનું છે લગ્નની ખરીદી કરવા. ક્યાં જવાનું છે ખબર છે? મોલમાં જવાનું છે લગ્નની ખરીદી કરવા. ઓલા વખતે ગયા હતા પણ છે ને તે છે ને ઉતાવળે છે ને વહી આવ્યા. કેમ કે દીદી અમારે કવરાવતી હતી ને તો અડધી શોપિંગ થઈ ને અડધી બાકી રહી. કા તો અડધી શોપિંગ રહીને બાકી, તો હવે અડધી શોપિંગ પૂરી કરવી પડશે ને, કેમ કે લગ્નમાં જવાનું છે. જવાનું છે હાર્દિક? મમ્મી મને કઈ ખબર નથી. નહીં તો આપણે ઓલા વખતે ગયા હતા તો હું શું તો હાર્દિક ત્યારે છે ને દીદી રોતી હતી ને એટલે લેવાનું નહીં કાંઈ. હા. દીદી મેં રમે છે ત્યારે રોતી હતી. હા. આપણે ઘેર બી આવ્યા, હાર્દિકભાઈ બૂટ ને પટ્ટો અને મોજા ને એવું બધું બાકી છે ખરીદી. હા આપણે હાર્દિકભાઈ લઈ જઈએ છીએ. રવિવાર શનિવાર હતો તો વહેલા સ્કૂલે થી વી આવ્યો, 3 વાગે વી આવ્યો ને. હા 3 વાગે વહી આવ્યો તો. મેં કીધું લઈ આવીએ. હા તો જવાનું છે આપણે ડીઆર વર્લ્ડમાં. હા ડીઆર મોલ. ડીઆર મોલ કાં હતી હા બૂટ ત્યાં જોયા હતા પણ ત્યારે દીદી બેન ઉતાવળ કરી તો આપણે લીધા નહીં. આખરે સ્પેશિયલી જઈએ આખરે દીદી બેન ને હું સંભાળીને તમારી મમ્મી દીકરાને જે ખરીદી કરવી કરી આવવાની. હા કા હું હાર્દિક બાકી રહી ગયો તો. હે મમ્મી બૂટ. બૂટ ને મોજા. હા એ બધું લેવાનું છે કા. તો હા જો ફેમિલી આપણે ડીઆર વાળા આવી ગયા હાર્દિકભાઈના બૂટ ને એવું ખરીદી કરવા. હવે હાર્દિક ને અંદર જાય છે અને મમ્મી જો અહીં ઊભા રહી ગયા. કેમ હાર્દિક બહાર ઊભા? જવાનું છે અંદર. અંદર પહોંચી ગયા છે. જો અમારા હાર્દિકભાઈ ડીઆર વર્લ્ડમાં આવી ગયા હતા. જો ડીઆર વર્લ્ડમાં હવે જાય છે હાર્દિક ને બધા અંદર. અમારા હાર્દિકભાઈ અંદર જાય છે. હાર્દિકભાઈ અંદર આવી ગયા. હાર્દિક બેવાનું છે રિટર્નમાં. જો એનેથી વાટે જ હતો. હજી તો હે? આવ્યા ને. પછી પેલા બૂટ ને એવું લઈ આવીએ. પેલા બૂટ લેવા આવ્યા પછી રિટર્નમાં કા અમારા હાર્દિકભાઈ આવ્યા ને તો જો વેન ચાલુ થઈ ગયો એને. બોલો રિટર્નમાં કરવાના આપણે. કાંઈ નહીં, હારું હાલો આપણે જઈએ. પેલા દુકાને જાય હાર્દિક, નવા કપડાં ને બધું લઈ લઈએ પછી આવીને બેહાડવાનું. તો ફેમિલી હાર્દિકભાઈ પહેલા માળે જવાનું છે કપડાં લેવા. કા હાર્દિક? ઉપર પહેલા માળે જવાનું. જવાનું છે. અને અમે તો છે ને ઘણી વખત લિફ્ટમાં આવ્યા, પણ દીદી બેન અમારે છે ને પહેલી વખત લિફ્ટમાં લઈ જવાની છે. કાંઈ નહીં, જો અમારા હાર્દિકભાઈ ઉપર જાય છે. હાર્દિકને કપડાં લેવા આવ્યા હતા હાર્દિક. અરે ભાઈ કાઈ ન થાય. અમારા હાર્દિક તો વહી ગયો. જો હાર્દિક દીદી બેન જો અમારે જોવે કે આમ. હાર્દિક જાય છે ઉપર. હવે ઉપર જોઈએ આપણે કપડાં ને એવું. જો હાર્દિક આવી ગયો પહેલા મારે બૂટ ને એવું જોવાનું હતું. હાર્દિક હાર્દિક કેમ આમાં જવાનું છે? હે? એમાં આમાં તો- જો આવી ગયા છે શોપિંગ કરવા. જો કાર્તિક બૂટ ક્યાં છે? બૂટ આ મશે ઓલી બાજુ. હાર્દિકભાઈને બૂટ આ તો છોકરીઓ લેડીઝના છે. આ બાજુ છે ટી શર્ટ ને એવું મળે છે. મોલ છે કાર્તિક. હા જો મમ્મી દીકરો આટા મારી છે આમાં. હવે ધ્યાનમાં આવે ને લેવાનું છે. જોઈએ. હા હો શું અહીંયા તક બોલાવે છે હાર્દિક. હો એ બધું અહીંયાથી લીધું હતું. ક્યાંથી? અહીંયાથી. હે અહીં જો હાબુ મળે છે. આપણે લેવો ને આમાંથી એક? હા એ એટલે તો કયો લેવો છે? કયા? તને ગમે એ લઈ લે. હાબુ છે? હા કયો લેવો છે? એ લેવો છે? આ લેવો છે. મને સ્પ્રે નથી સ્પ્રે કોઈ. હશે. આ બાજુ શું શેમ્પુ છે. આ બાજુ છે. આ શું છે હા હાર્દિકભાઈ? આ શેમ્પુ છે. તો 100 રૂપિયા. એક સાબુ લીધો, શેમ્પુ લીધું. લેવાનું છે? હા આ બાજુ લિક્વિડ છે. અરે મેં તમને બોલાવી હતા તમે લેવાનું. કપડાં ધોવા ગયા હતા તો હવે છે ને કપડાં ધોઈને આવી ગયા છે અહીંયા હાર્દિકભાઈ બૂટ લેવા. ત્યાં આવ્યા છે બૂટ લેવા. હાર્દિક જો આજ આવ્યા છે બૂટ લેવા. જવાનું છે અંદર. જો અમારા હાર્દિકભાઈ જાય છે. ના ના યાર હાર્દિક આ બાજુ એ બાજુ નહીં, આ બાજુ હશે. હા જો અહીંયા છે ઉપર. આમાં જોયા હતા. હા આપણે અહીંયા જોયા હતા. આવડે. તો
તો ફેમિલી તમને બૂટ બતાવો એના માટે જ અમે આવ્યા છીએ. હા કેવા છે ખબર છે? કયો કલર લેવાનો છે? જો મિલિયન બારનું જો લાઈનમાં છે, મસ્ત છે, લાઈટ વાળા છે હો. હાર્દિકભાઈને જો આ ગેમાં છે. કેવા હાર્દિક જો આમાં ટી શર્ટ જોવા મળ્યો છે. હવે બૂટ જોયા, બૂટ એને ન ગેમાં કા, તો હવે ટી શર્ટ જોવે છે. એને છે ને જેવા લેવા ને એ ફેમિલી એવા બૂટ છે ને એવા એને છે ને ગોતવાના છે હવે. કાર્તિક મમ્મી આ તો કેવું એને છે ને આ નો ગઈમાં બોલો. એ તો કેવું કાપડ હે મસ્ત છે જો, પણ આવા નથી લેવાના આપણે. સારું ગમે જો, સારું ગમે ને તો જો ગમે છે. હાર્દિકના પપ્પાની જો આમાં બૂટ દેખાય છે, જો દેખાય બધે. મમ્મી કાર્તિક બધે બૂટ દેખાય છે જો. મસ્ત તને બૂટ બતાડું હા હા અહીંયા જો આ હાર્દિક ભાડી ગયા હતા ને તો એને એમ કે અહીંથી લેવા છે. જો જો જાય ક્યાં છે? અરે તો મસ્ત મસ્ત હા પણ એ મોટી સાઈઝ છે હાર્દિક, મોટાના છે એ. તને નાના ગમે છે હે? કાંઈ નહીં, આપણે આમ જોઈએ હો. જો આ મોલમાં સાઈઝ છે. જો હાર્દિકભાઈ બૂટ પહેરે છે, બે પહેરી દો. બે હા, બે પહેરી દો. એક પહેરાઈ ગયું હા, બે પહેરી દો. હાર્દિક બૂટ પહેરે અમારે કા. હાર્દિકભાઈને આ જ લેવા હતા. તો જો હાર્દિકભાઈ બૂટ પસંદ કર્યા. હાર્દિક ક્યાં બૂટ ગમે છે? હા હા ગમે ને. તો જો હાર્દિકભાઈ આ શૂઝ નક્કી કર્યા કા હાર્દિક. જો ગમે છે ને? ઉપર હાર્દિક બતાવી દો ક્યાં લીધા. હા જો હાર્દિકભાઈ લીધા. હાર્દિક કેવા લાગે હાર્દિક? મસ્ત છે. આ છે બીજા. હાર્દિક આમ જો અહીંયા છે ને કપડા નો ગેમાં તો છે ને હા આવી પહેરતો હાર્દિક. ચશ્મા લેવા છે. ગમે કે છે હો પાછો. હાર્દિક કેવા લાગે છે? મસ્ત છે. સારું હાલો આપણે જોઈ લઈએ ચશ્મા. તારે શું ખાવાનું? અરે હાલે ના લે કાંઈ નહીં. અમારે હાર્દિકભાઈ તો સ્પોન લેવા જાય છે. હાર્દિક લઈ લે જે ખાવ હોય. ક્યાં સ્કોન છે? સ્કોન કોણ છે? तो सॉफ्टी वेनिला है, चॉकलेट है, ચોકલેટ વેનીલા છે ને ચોક. रहती है। આમાંથી એક મહિનો બતાવું. જોઈ લે આમાંથી કયો ના ઓલો એમાં એ જાંબુ એક ઈ બનાવી ગયો સ્પોન. कौन हाँ? હા પપ્પા હું એ ખાવ દે બે ને એક પેલા ખાઈ લે પછી હો. તમારે હાર્દિકભાઈ કોણ હાથ લઈ લે. બધા અલગ અલગ ફ્લેવર છે. લઈ લે હાર્દિક. જાવ હતા તાર મમ્મી ભાઈ. તો હાર્દિકભાઈ કોણ ખાય? તો હાર્દિકભાઈ કોણ લીધો? હાર્દિકભાઈ કોણ ખાય છે? તારે શું ખાવાનું? મારે મારે ફેંકી અહીંયા આવ્યા છે ને તો અહીંયા અમે જઈ આવીને તે ફેંકી ખાઈ. કાંઈ નહીં. તારાનું ફેંકીને ઓર્ડર દઈ દો. ક્યાં છે? એનો અહીંયા મમ્મીની ફેંકી બની ગઈ છે. તો ફેંકી આવી ગઈ ગરમા ગરમ કા. ફેંકી આવી ગઈ ને હું ખાવા હોત મેડીશ તો દીદીને રાખતો હતો ને એટલે. દીદીને રાખે છે ને હું ફેંકી ખાઉં છું. હાર્દિક આઈસ્ક્રીમ ખાય છે. હાર્દિક ફોન લીધો છે. એને ખાવાનું છે પણ છે ને એ દીદીને રાખે પછી છે ને હું ખાઈ લઉં ને પછી એનો વારો. કાંઈ નહીં ખાઈ લેતો. હમણાં દીદી બેન જો પૂછ ગયો. તો અમારા હાર્દિકભાઈ એક કોન ખાધો છે ને હાર્દિકભાઈ બીજો કોન ખાવો. બીજો ખાવો ને હાર્દિક. તો અમારા હાર્દિકભાઈ જાય છે. એક ચોકલેટ બનાવો ને. જો હાર્દિકભાઈનો ફોન બને છે. થઈ ગયો ને. તો ફેમિલી હાર્દિકના મમ્મીએ ફેંકી ખાઈ લીધી ને હવે દીદી બેન નહીં રાખીએ ને હવે મારે ફેંકી ખાવાની છે. આપણે ઓર્ડર આપ્યો છે ફેંકીનો. આપણે આવે પછી ખાચી. તે ખાધી ને? કેવી હતી ફેંકી? બહુ મસ્ત હતી. બહુ મસ્ત હતી ને. તો બધા ડીઆર વર્ડ આવો તો એક ફેંકી ખાજો કા. હા બહુ મસ્ત આવે. એટલે જો હવે હું દીદીને રાખું છું ને હવે હાર્દિકના પપ્પાને બહાર આવ્યો ફેંકી ખાવાનો કા. હા કાંઈ નહીં સારું તમે ખાઈ લ્યો. કાંઈ નહીં. મારી ફેંકી દો બને છે. બને છે ગરમા ગરમ.
અને દીદી બેનને રાખે ને પછી મારે નાસ્તો કરવાનો ફેંકી બનાવે આપણે. હેલો ફેમિલી, હાર્દિકને હાર્દિકની મમ્મીએ જે ફેંકી ખાઈ લીધી હું દીદી નાખતો હતો છેલ્લે હું હતો. હવે આપણે ઘરમાં ગરમ ફેંકી આવી ગઈ ને હવે આપણે ફેંકી ખાવાની છે ગરમા ગરમ. આગળ હોય ને ફેંકી ગરમ ગરમ હોય ને તો જ ભાવે, કરી દે પછી ન ભાવે. હવે એટલે ફેંકી ખાવા તો ગરમા ગરમ. તો ફેમિલી જો હવે છે ને મોલમાંથી ઘરે આવી આવ્યા છીએ અને છે ને હું ખરીદી કરી છે એ તમને બતાવી હો. ઘણી બધી ખરીદી થઈ ગઈ છે આજ તો. ઓલા વખતે એટલી બધી નહોતી થઈ, આ વખતે ઘણી થઈ ગઈ છે ખરીદી. જો હું તમને બતાવું છો. હાર્દિકના પપ્પા જોવે જ છે. જોઉં છું હું લાવ્યા એમ ડીઆર વર્લ્ડમાંથી પપ્પા દીકરાના બેના ચશ્મા લીધા બોગસ. હા તો એ બતાવું તમને. આ છે હાર્દિકભાઈને હા નાના નાના. હા પછી બહુ કાંઈ નથી લીધું. હાર્દિકભાઈના બૂટ ને મારા બેને બૂટ લેવાના હતા. આપણે પૈસા એટલે ગયા હતા બૂટ લેવા. ઉભા રહો. નાની મોટી વસ્તુ શેમ્પુ ને એરો સાબુ ને એવું બધું. હા ને બૂટ બતાવું તમને પહેલા તો. ખાસ કરીને પછી કોમેન્ટ કરીને કહેજો કે હાર્દિકના હારા છે કે મારા હારા છે. હા જો હાર્દિકના છે આ. હા આ બૂટ હાર્દિકભાઈના છે. જો આ હાર્દિકના છે એ મારા આમાં છે, બતાવું તમને. આ બૂટ મારા મોટા, આ હાર્દિકના. હાર્દિકે વ્હાઈટ લીધા, મેં બ્લેક અને વ્હાઈટ લીધા. મારે આવા પેન્ટ ને કપડા છે ને એ પ્રમાણે બસ જો એટલું લીધું છે. એટલું લીધું છે. અને એટલું તો માઇન્ડ લેવાય. તા તો અમારી દીદી બેન હુઈ જાય હોઈ જાય. તા પાછા વહી આવી ઘેરે કા. આ રહેતા રહેતા ચાલુમાં થોડી થોડી જિંદગી ચાલુ છે. હા તો હાલો હાલો ફેમિલી, કેવા બૂટ લાગ્યા ખાસ કરીને કોમેન્ટમાં કહેજો. હા ને હવે મળી એક નવા વિડીયો સાથે. હા ને અમારા હાર્દિકભાઈ જો તરબૂચ ખાતા હતા. જો વહી જશે. હાર્દિક કેવું લાગ્યું? ઉનાળો આવી ગયો એમ તો તરબૂચી આવી ગઈ. હાર્દિક હા હાર્દિક જો અમારે તરબૂચ ખાય ને વહી ગયો છે. જો ખાઈ નહીં હારું. હાલો વિડીયો પૂરો કરશો કે? સારું તો કરી દે વિડીયો પૂરો કરો. હા હાલો હાલો. તો ખાસ કરીને કોમેન્ટ કહેજો કે આ રીતે તમને કેવી લાગી. અને મળી એક નવા વિડીયો સાથે. ચાલો આગળ બધા મિત્રોને ટાટા, જય માતાજી.